નમસ્તે, સ્વાગત છે તમારું લિમિટલેસ લાઈફમાં, જ્યાં સપનાઓને મળે છે પાંખો અને જિંદગી પોતાની અસલી ઉડાન ભરે છે. આપણે આગળના વિડીયોમાં વાત કરી કે સફળતા મેળવવા માટે આપણે પહેલી ફોર્મ્યુલા કઈ અપનાવવી જોઈએ, પહેલી કી આપણી શું છે. અને હવે આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે સફળતાની બીજી ફોર્મ્યુલા કઈ છે. સફળતાની બીજી ફોર્મ્યુલા એ છે કે સફળતા એટલે પરિશ્રમ અને ધીરજનો સરવાળો. આ બંને ભેગું થાય ત્યારે આપણને સફળતા જરૂરથી મળે છે. તમે ઘણા લોકોને એવું કહેતા સાંભળ્યા હશે, અમે ખૂબ મહેનત કરીએ છીએ, પરિશ્રમ કરીએ છીએ, છતાં પણ સફળતા અમારાથી એક વેત છેટી જ રહે છે. અમારું નસીબ એટલું સારું નથી. મહેનત કરીએ છીએ પણ અમારી કોઈ કદર કરતું નથી. આવા મિત્રોની ફરિયાદમાં તથ્ય જરૂર રહેલું છે, પણ એ અધૂરું સત્ય છે. પરિશ્રમની સાથે સાથે મન અને બુદ્ધિનું પણ એટલું જ મહત્વ છે. આપણે એક વાતથી સમજીએ, એક નાવિક નદી પાર કરવા માટે નાવમાં બેસે છે અને નાવમાં બેસી અને હલેસા મારવાનું શરૂ કરે છે. ઘણા બધા હલેસા મારે છે, ઘણો બધો સમય પસાર થઈ જાય છે, પણ એને નદીનો કિનારો મળતો જ નથી. નદીના કિનારે એ પહોંચતો જ નથી. અને એવામાં આકાશમાંથી વીજળીના ચમકારા થાય છે અને એના પ્રકાશથી આજુબાજુની બધી વસ્તુ દેખાવા લાગે છે. અને ત્યારે એ જોવે છે કે હું તો નાવનું જે લંગર છે એ છોડવાનું જ ભૂલી ગયો. તો તમે વિચારો, એને મહેનત તો ખૂબ કરી, ખૂબ પરિશ્રમ કર્યો, પણ એને સફળતા ના મળી. આપણા બધાની હાલત પણ ક્યાંક આવી જ છે. પરિણામની ઉતાવળમાં આપણે લંગર છોડવાનું જ ભૂલી જઈએ છીએ. કવિ નર્મદે કહ્યું છે, ડગલું ભર્યું તો ના હટવું, ના હટવું. પણ આપણા અહીંયા કહેવત એ પ્રચલિત છે, આરંભે સુરા. એટલે કે કોઈ પણ કાર્યની આપણે શરૂઆત કરીએ છીએ ત્યારે આરંભે આપણે એટલા બધા ઉત્સાહિત હોઈએ છીએ, એટલા બધા આપણે એક્સાઇટેડથી કામ કરતા હોઈએ છીએ, પણ જેમ જેમ આપણું લક્ષ્ય આંખોથી ઓજલ થતું જાય છે તેમ તેમ આપણે ધીમા પડી જઈએ છીએ અને આપણી આતુરતાનો અંત આવી જાય છે. તો ખરેખર આપણે આપણા લક્ષ્યને નિર્ધારિત કરી અને એ દિશામાં યોગ્ય રીતે કામ કરવું જોઈએ, તો ઓફિસલી આપણને સફળતા મળવાની જ છે. એક આરબ દેશના રણમાં એક ઉદ્યોગપતિએ તેલના કૂવા ખોદવાનું સારકામ શરૂ કર્યું અને એણે તેલના કૂવા ખોદવા માટે સારકામ જે છે 1000 મીટર સુધી એણે ખોદકામ કરી નાખ્યું, છતાં પણ એને તેલનો કોઈ જગ્યાએ અંશ પણ ના દેખાયો, કૂવામાંથી તેલ જોવા ના મળ્યું. પછી એણે બીજો ખાડો કર્યો, ત્રીજો ખાડો કર્યો, એવી રીતે અલગ અલગ ખાડા 1000 ફૂટના મીટરના કરતો ગયો, પણ એને કોઈ જગ્યાએ સફળતા મળી નહીં. અંતે તે હારી ગયો, થાકી ગયો, કામ છોડી દીધું અને એ જે કૂવા ખોદવાનું કામ હતું એ બીજા ઉદ્યોગપતિએ ડબલ ભાવ આપી અને એ શરૂ કર્યું. જ્યારે એ બીજા ઉદ્યોગપતિએ શરૂ કર્યું ત્યારે લોકો એને ખૂબ બધું સંભળાવવા લાગ્યા કે આ તો પાગલ છે, આટલા બધા પૈસા વેડફી અને આ કૂવામાંથી શું મેળવવાનો છે. આ જે બિઝનેસમેન હતો એને તો એમાંથી તેલનું ટીપું પણ ના મળ્યું. પણ જેવું આ બીજો ઉદ્યોગપતિ જે છે એ કૂવાનું સારકામ કરવાનું શરૂ કરે છે અને 1 મીટર જ કૂવો ખોદે છે તો તેલના ફુવારા છૂટે છે. અને એવી રીતે બીજા ખાડામાં પણ એ 1 જ મીટર ઊંડું ખોદે છે અને તેલના ફુવારા છૂટે છે. આવી રીતે એણે 12 તેલના કૂવા કર્યા. ત્યારે પહેલા નંબરનો જે બિઝનેસમેન હતો એને એમ થયું કે કાશ મેં પણ 1 મીટર વધારે ખોદ્યું હોત તો આજે હું પણ બિઝનેસમેન સફળ રીતે પાર પડ્યો હોત અને મારું આટલું બધું દેવું ના થઈ ગયું હોત. તો ખરેખર આપણું પણ એવું જ છે. સફળતા આપણને મળવાની જ હોય છે, સફળતા આપણાથી વેત છેટી હોય છે અને આપણે થાકી જઈએ છીએ, હારી જઈએ છીએ અને પાછા વળી જતા હોઈએ છીએ. પણ ખરેખર જ્યાં તમારી મહેનતનો રંગ આવવો જોઈએ, જ્યાં તમને થોડી થાક લાગે છે, ત્યાં કદાચ થોડાક આગળ જશો તો તમારા માટે સફળતા તમારો ઇંતજાર કરતી હશે, તમારી મંજિલ તમને જોવા મળતી હશે. એટલે ખરેખર આપણે આપણી મંજિલને પ્રાપ્ત કરવી હોય તો પરિશ્રમની સાથે સાથે ધીરજ રાખવી પણ એટલી જ જરૂરી છે. તમે સંકલ્પને સિદ્ધ કરવા તમારી પૂરી તાકાત લગાવી દો, પછી જુઓ ઈશ્વરની કૃપા તમારા ઉપર કેવી વરસે છે.
ઈશ્વર સંપૂર્ણ રીતે તમારો સંકલ્પ સિદ્ધ કરવામાં તમને મદદરૂપ થશે ને થશે જ. ઘણા લોકો થોડા વિઘ્નોથી ડરી જાય છે અને પાછી કરી લેતા હોઈએ છે, અને આ જ અધૂરપ તેમને સફળતાથી વેત છેટા રાખે છે. તો ખરેખર આપણે સફળતા મેળવવી છે તો જે લક્ષ્ય નિર્ધારિત કર્યું છે એ લક્ષ્ય નિર્ધારિતની સાથે સાથે આવનારી મુશ્કેલીઓ, અડચણોનો પણ આપણે વિચાર કરી લેવો જોઈએ, અને એ અડચણોને આપણે સારી રીતે હેન્ડલ કરી શકીએ. પહેલેથી વિચારેલું હોય તો આપણે એને સારી રીતે મેનેજ કરી અને સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ. અને હંમેશા એક વાત યાદ રાખો, ક્યારેય પણ સફળતા મેળવવા માટે દહીં અને દૂધ બંનેમાં હાથ ના રાખો. સફળતા મળશે તો ઠીક, ન મળે તો પણ ઠીક. આવું વિચારનારા લોકો હંમેશા પાંગળા થઈ જતા હોય છે. એટલે હંમેશા લક્ષ્ય નિર્ધારિત કરી અને એના ઉપર પૂરેપૂરું જોર લગાવી દો, પછી જુઓ સફળતા તમારા કેવા ચરણો ચૂમે છે. ખરેખર સફળતા આપણને મળે જ છે, બસ એને આપણે પકડી રાખવાની જરૂર છે અને એ લક્ષ્યને આપણે આપણી નજર સામે રાખવાની છે. હંમેશા આપણે આપણા લક્ષ્યને નજર સામે રાખીશું તો આપણે એ લક્ષ્યને 100% નિર્ધારિત રીતે નિર્ધારિત સમયમાં એચીવ કરી શકીશું. તમે બધાએ ઓમ શાંતિ ઓમ મૂવીનો ફેમસ ડાયલોગ ખૂબ સાંભળ્યો છે, किसी चीज को इतनी शिद्दत से चाहो तो पूरी कायनात भी उसे मिलाने में लग जाती है. તો આપણું પણ એવું જ છે, જો આપણે એક ચીજને એ મંજિલે પહોંચવા માટે જો આપણે પણ પૂરી શિદ્દતથી મહેનત કરીશું અને સાથે સાથે ધીરજ રાખીશું તો આપણને પણ સફળતા મળવાની છે, અને એ સફળતા મળવા માટે ઈશ્વર હંમેશા આપણી સાથે રહેવાનો છે. તો ખરેખર સફળતા ત્યારે જ મળે છે જ્યારે પરિશ્રમ અને ધીરજ બંને ભેગા થાય છે. બંનેનો સરવાળો એટલે સફળતા. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો, અને આવા જ મોટિવેશન વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું, ત્યાં સુધી રૂકો મત, આગે બઢો. અને લિમિટલેસ લાઈફનો મતલબ છે બડા સોચો, બેક ઓફ જીઓ.